હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર 6 જોઈએ. તો પ્રશ્ન નંબર 6 શું છે? 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો, અહીંયા શું છે, અહીં આપણને સીધું સમીકરણ આપી નથી દીધું. અહીંયા આ જે કૌંસમાં x - 1 છે અને એની બહાર 3 છે, આનું સાદું રૂપ આપવું પડશે, પછી દાખલો આગળ ગણવાનો રહેશે. તો આપણે દાખલો ગણીએ. સૌ પ્રથમ આપણે શું કરીશું, 8x + 4 જે ડાબી બાજુ છે તેવું ને તેવું જ લખી દઈશું. હવે આપણે અહીં 3 નો ગુણાકાર x - 1 સાથે કરવાનો. એટલે પહેલા આપણે સાદું રૂપ આપીએ, પછી ચલવાળા પદો એક બાજુ લઈશું આપણે. તો 3 નો ગુણાકાર x સાથે પણ થાય અને 3 નો ગુણાકાર 1 સાથે પણ કરવાનો. તો આપણે પહેલા કરીએ. 3 × x કેટલા થાય? 3x અને 3 × 1 3 ના વત્તા ઓછા ઓછા. તો આ સાદું રૂપ અપાઈ ગયું. હજુ +7 હતા તે એવા ને એવા લખીએ. હવે આપણે ચલવાળા પદો એક બાજુ લઈ લઈએ અને અચળ પદો એક બાજુ લઈ લઈએ. તો આપણે 8x ની સાથે આ 3x લઈ આવીએ. આ +3x છે, ડાબી બાજુ આવશે એટલે -3x થશે. અને 7 માંથી 3 જાય તો કેટલા રહે? 4. એટલે આપણે અહીં લખીએ 4. હવે આ +4 આ બાજુ આવે તો શું થાય? -4 થઈ જાય. એટલે 8x માંથી 3x જાય તો 5x અને 4 માંથી 4 જાય તો 0. તેથી હવે આપણે x ની જ વેલ્યુ જોઈએ છે, એટલે x ને અહીંયા રાખીએ. આ ×5 છે તે આ બાજુ જશે તો છેદમાં 5 થઈ જશે. 0/5. હવે તમને ખબર છે કે 0 સાથે કોઈ પણ અંકનો ગુણાકાર કે ભાગાકાર 0 જ થાય. તો x બરાબર શું થશે? 0. હવે આપણે આ જવાબને ચકાસીએ. તો પેલા ડાબી બાજુ ચકાસીએ. તો ડાબી બાજુ શું છે? 8x + 4. હવે આપણે x બરાબર શું મૂલ્ય લઈશું? 0. તો 8 × 0 + 4. તો 8 0 0 થાય ને +4 એટલે 0 ને 4 કેટલા થાય? 4. તો આપણને ડાબી બાજુ શું મળ્યું? 4. હવે આપણે જમણી બાજુ ચેક કરીએ. તો જમણી બાજુ આપણને શું આપેલી છે? 3x - 3 + 7. એટલે 7 માંથી 3 જાય તો કેટલા રહે? 4. એટલે આપણે શું લખીશું? 3x + 4. આપણે x બરાબર 0 લઈએ. 3 × 0 + 4. તો 3 0 કેટલા? 0 + 4. 0 ને 4 કેટલા થાય? 4. તો આમ આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ કેટલો મળ્યો? 4. એટલે લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે આપણે 7મો દાખલો જોઈએ. તો x બરાબર 4/5 કૌંસમાં x + 10. અહીં આપણે પેલા સાદું રૂપ આપવું પડશે અને પછી આપણે સમીકરણનો ઉકેલ મેળવવો પડશે. તો સૌ પ્રથમ આપણે સાદું રૂપ આપીએ. તો 4/5 જે છે ને, તેમાં જે છેદમાં 5 છે તેને આપણે શું કરવાનું? ડાબી બાજુ લઈ જવાનું. અને આ જે અંશમાં જે 4 છે તેનો ગુણાકાર x અને +10 સાથે કરી દેવાનો. પછી આપણે ચલવાળા અને અચળ પદો એક બાજુ કરીએ. તો પહેલા આપણે શું કામ કરીએ? આ જે છેદમાં 5 છે તેને x સાથે લઈ લઈએ. તો શું થઈ જશે? આ ભાગાકાર છે, આ બાજુ થશે તો ગુણાકાર થઈ જશે. એ થઈ જશે 5x બરાબર. હવે આ બાજુ શું વધ્યું? 4 કૌંસમાં x + 10. હવે આપણે આનું સાદું રૂપ આપીએ. તો આ એવું ને એવું લખીએ. 5x બરાબર, હવે 4 નો ગુણાકાર x સાથે તો 4x
4 નો ગુણાકાર 10 સાથે, તો 4 દાન 40 અને આ વત્તા છે ને આ બી વત્તા છે એટલે અહીં નિશાની વત્તાની આવે. હવે આપણે x ચલ વાળું પદ સાથે આયુ જે જમણી બાજુ x વાળું પદ છે તેને લઈ લઈએ. તો 5x ની સાથે આ વત્તા 4x આવશે એટલે શું થઈ જશે? ઓછા 4x બરાબર 40. તો હવે આપણને 5x માંથી 4x જાય તો કેટલા રહેશે? 1x બરાબર 40. તો આમ આપણને સમીકરણનો ઉકેલ મળી ગયો. હવે આપણે એને ચકાસવાનું છે. તો ડાબી બાજુ શું છે? x જ છે એટલે x બરાબર 40 આવ્યું આપણું. એટલે આપણે જમણી બાજુ આપણે x બરાબર 40 મૂકી જવાબ 40 આવે છે કે નહીં તે આપણે ચેક કરીએ. તો ડાબી બાજુ બરાબર x, તો x ની કિંમત કેટલી મળી? 40. હવે આપણે જમણી બાજુ પણ ચેક કરીએ કે 40 જવાબ આવે છે કે નહીં. તો જમણી બાજુ શું છે? 4/5 x વત્તા 10. તો 4/5 હવે આપણે x ની જગ્યા પર શું મૂકીશું? 40 વત્તા 10. તો 40 ને 10 કેટલા થાય? 50. તો 4/5 ગુણ્યા 50. હવે આપણે ભાગાકાર કરીએ. 5 દાન 50. તો શું રહ્યું? 4 ગુણ્યા 10. તો 4 દાન કેટલા થાય? 40. તો આમ આપણને જમણી બાજુ પણ કેટલા મળ્યા? 40. તો લખી દેવાનું. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. માટે આપણું x બરાબર 40 એ જવાબ સાચો છે. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. તો શું રકમ છે? 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. જો અહીં દાખલો ઈઝી જ છે એ ગભરાવાની જરૂર નથી. આપણે x ચલવાળા પદ સાથે જમણી બાજુનું x ચલવાળું પદ લઈ લઈએ અને પછી સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે. તો આપણે શું કરીએ? પહેલા 2x/3 હવે વત્તા આ બાજુ આવશે એટલે શું થઈ જશે? ઓછા 7x/15. હવે વત્તા 3 સાથે આપણે આ બાજુથી વત્તા 1 લાવીશું એટલે શું થઈ જશે? ઓછા 1. હવે આપણે આનું સાદું રૂપ આપીએ. અહીં અપૂર્ણાંકની બાદબાકી કરવાની છે. તો બંનેનો પહેલા છેદ જુઓ. અહીં કેટલો છે છેદ? 3. અહીં કેટલા છે છેદ? 15. તો બંનેનો આપણે લસા લઈશું તો જવાબ કેટલો મળશે? 15 મળશે. એટલે આપણે બંનેના છેદ 15 કરી નાખીએ. તો આપણે અહીંયા કેટલા વડે ગુણીશું તો 15 થશે? તો કે ગુણ્યા 5 કરીશું. તો અહીંયા ગુણ્યા 5 અને ઉપર બી ગુણ્યા 5 કરી દેવાનું. તો 2x/3 લખી દઈએ. પછી છેદ 15 કરવા આપણે એને 5 સાથે ગુણીએ તો અંશને પણ 5 સાથે ગુણવાનું. હવે આના છેદમાં તો 15 છે જ એટલે આ પદ એવું ને એવું જ લખી દેવાનું. હવે આની બાદબાકી શું થશે? 3 માંથી 1 જાય તો 2. તેથી 2×5 10x/15 ઓછા 7x/15 બરાબર 2. તેથી હવે છેદ સરખો થઈ ગયો એટલે એકવાર લખી દેવાનું ને અંશને સીધી બાદબાકી 10x ઓછા 7x બરાબર 2. હવે આ જે ભાગાકારમાં 15 છે એને પહેલા લઈ જઈએ આપણે એટલે અહીંયા શું થશે? 2 સાથે ગુણાઈ જશે. તો તેથી 10x માંથી 7x જાય તો કેટલા રહે? 3x. ને આ ભાગ્યા 15 આ બાજુ જશે તો શું થઈ જશે? ગુણ્યા 15. હવે આપણે શું જવાબ મળશે? 3x બરાબર 15 દૂના 30. હવે આપણે માત્ર x ની કિંમત જોઈએ છે એટલે x ને અહીંયા રાખીશું ને આ ગુણ્યા 3 આ બાજુ ભાગાકારમાં જશે. 30/3 કરીશું
તો કેટલો જવાબ મળશે? 3 દાન 30 એટલે x બરાબર આપણને 10 મળશે. તો હવે આપણે આ x ની કિંમત સમીકરણમાં મૂકી ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીએ. પહેલા આપણે ડાબી બાજુ ચેક કરીએ. તો ડાબી બાજુ શું છે? 2x છેદમાં 3 વત્તા 1. આપણને x ની કિંમત કેટલી મળી? 10. તો આપણે અહીંયા x બરાબર કેટલા મૂકીશું? 10 મૂકીશું. તો 2 ગુણ્યા 10 છેદમાં 3 વત્તા 1. તેથી 10 દુ 20 છેદમાં 3 વત્તા 1. આનો જવાબ શું થાય? અહીં કશું નથી એટલે આપણે છેદમાં 1 લખી દઈએ અને ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને આનો જવાબ મળી જશે. 20 એકા 20 વત્તા 3 એકા 3 છેદમાં 3 એકા 3. 20 ને 3 23 ના છેદમાં 3 આપણને ડાબી બાજુ જવાબ મળશે. હવે આપણે જમણી બાજુ ચેક કરીએ. તે પણ કેટલો મળવો જોઈએ? 23 ના છેદમાં 3 જ મળવા જોઈએ. તો જમણી બાજુ લખીએ. જમણી બાજુ શું છે? 7x ના છેદમાં 15 વત્તા 3. હવે અહીં આપણે x બરાબર 10 મૂકીશું. તો 7 ગુણ્યા 10 છેદમાં 15 વત્તા 3. તો 7 દાન 70 છેદમાં 15 વત્તા 3. અહીં પણ આપણે ક્રોસ ગુણાકાર કરીએ. તમે લસાની રીતે પણ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકો છો અને ક્રોસ ગુણાકારની મદદથી પણ તમે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકો છો. તો પહેલા 70 ને 1 સાથે ગુણીએ તો 70 એકા 70. અહીં વત્તાની નિશાની છે એટલે વત્તા. હવે આ 15 ને 3 સાથે ગુણીએ તો 15 તરી 45 છેદમાં 15 એકા 15. તો 70 ને 45 કેટલા થાય? તો 115 છેદમાં 15. હવે આપણે છેદ ઉડે તો ઉડાડીએ તો 115 ના અવયવ શું પડશે? 23 ગુણ્યા 5 ને 15 ના અવયવ શું પડશે? 5 ગુણ્યા 3. 5 5 ઉડી ગયા એટલે શું રહેશે? 23 ના છેદમાં 3. તો જો આપણને ડાબી બાજુ કેટલા મળ્યા હતા? 23 ના છેદમાં 3. જમણી બાજુ પણ શું મળ્યું? 23 ના છેદમાં 3. તેથી લખવાનું, તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. પ્રશ્ન નંબર 9. 2y વત્તા 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 ઓછા y. તો અહીં એકદમ ઈઝી દાખલો છે. આપણે 2y ની સાથે આ ઓછા y વાળું પદ લઈ લેવાનું અને વત્તા 5 ના છેદમાં 3 છે તેને પેલી બાજુ મોકલી દેવાના. તો આપણે દાખલો ગણીએ. 2y ઓછા y આ બાજુ આવશે તો શું થઈ જશે? વત્તા y બરાબર આ બાજુ શું હતું? 26 ના છેદમાં 3. હવે આ વત્તા જે 5 ના છેદમાં 3 છે એ પેલી બાજુ જશે એટલે શું થઈ જશે? ઓછા 5 ના છેદમાં 3. હવે 2y વત્તા y કુલ કેટલા y થઈ જાય? 3y. અને અહીં સમછેદી અપૂર્ણાંકની બાદબાકી છે એટલે આપણે છેદ એકવાર લખીશું. અંશની સીધી બાદબાકી થશે. 26 ઓછા 5 તેને ઉપર લખીશું. હવે આપણે બાદબાકી કરીએ. 3y બરાબર 26 માંથી 5 જાય તો કેટલા રહે? 21. તો 21 ના છેદમાં 3. તો 3y બરાબર 3 ના ઘડિયામાં 21 આવે તો 3 સત્તા 21 એટલે આપણને શું મળશે? 7. તેથી y બરાબર આ ગુણ્યા 3 છે પેલી બાજુ જશે તો છેદમાં જશે. 7 ના છેદમાં 3. તો આપણને y ની કિંમત કેટલી મળી? 7 ના છેદમાં 3. હવે આપણે જવાબ ચકાસીએ. ડાબી બાજુ y ની કિંમત મૂકીએ, જમણી બાજુ y ની કિંમત મૂકીએ.
બંને જવાબ સરખા આવે છે કે નહીં? જો સરખા આવે તો આપણો સમીકરણનો જવાબ 7/3 એ સાચો છે. તો હવે આપણે પહેલા ડાબી બાજુ ચકાસીએ. તો ડાબા બરાબર 2y વત્તા 5/3. તો 2 ગુણ્યા y બરાબર આપણે શું મળ્યું છે? 7/3 વત્તા 5/3. તો 2 સત્તા 14/3 વત્તા 5/3. તો છેદ એકવાર લખવાનો અને અંશનો સીધો સરવાળો થશે. તો 14 ને 5 19/3. આ આપણને મળ્યું ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ પણ તપાસી લઈએ. 19/3 આવે છે તો જમણી બાજુ શું છે? 26/3 ઓછા y. તો 26/3 ઓછા y બરાબર શું કિંમત મળી છે? 7/3. તો 26 ઓછા 7 છેદ એકવાર લખી દેવાનો. 26 માંથી 7 જાય તો કેટલા રહે? 19/3. તો આમ આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. દાખલા નંબર 10 જોઈએ. 3m બરાબર 5m ઓછા 8/5. તો તેથી 3m ની સાથે આ 5m લાવવાના. હવે વત્તા 5m છે, આ બાજુ આવશે તો શું થશે? ઓછા 5m. બરાબર. હવે બરાબરની આ બાજુ શું રહ્યું? ઓછા 8/5. હવે 3m ઓછા 5m તો બે અલગ નિશાની છે, અહીં કશું નહીં એટલે શું સમજવાનું? વત્તા. બે અલગ નિશાની છે એટલે બાદબાકી કરવાની. 5 માંથી 3 જાય તો 2m મોટા અંકનું નિશાન. અને આ બાજુ શું છે? ઓછા 8/5. હવે એક વાત ધ્યાન રાખજો, બંને બાજુ બરાબરની, બંને ડાબી બાજુ જમણી બાજુ જો ઓછાની નિશાની હોય તો શું થઈ જશે? એ સમીકરણ આખું ધન કરી દેવાનું. જો ઓછાની નિશાની જતી રહેશે. હવે આપણે આ m ની સાથે જે ગુણ્યા 2 છે તેને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે? છેદમાં જશે. તો m બરાબર 8/5 ગુણ્યા 2. જે ગુણ્યા 2 અહીંયા હતા ત્યાં હવે આપણે 8/છેદમાં લખી દીધા. તેથી m બરાબર હવે 2 ચોક 8 ઉડશે તો શું રહ્યું? 4/5. તો આપણને m ની કિંમત કેટલી મળી? 4/5. હવે આપણે આ જવાબ ચકાસવાનો પણ છે. તો પહેલા આપણે ડાબી બાજુ ચકાસીએ. તો ડાબી બાજુ શું છે? 3m. તો 3 ગુણ્યા 4/5. તો 3 ચોક 12/5. ડાબી બાજુ આપણને શું મળ્યું? 12/5. હવે આપણે જમણી બાજુ પણ ચેક કરીએ. તો જમણી બાજુ શું છે? 5m ઓછા 8/5. હવે આપણે m ની કિંમત જે 4/5 મળી તે લખીએ. તો 5 ગુણ્યા 4/5 ઓછા 8/5. જો અહીં અપૂર્ણાંકની બાદબાકી આવશે એટલે આપણે આ છેદ ઉડાડતા નથી, પણ આપણે શું કરીએ? આને આને ગુણી નાખીએ. કેમ કે બંનેનો છેદ 5 છે એટલે આપણે એને રાખી મૂકીએ. આપણે આને ઉડાડતા નથી. કેમ કે આપણને બાદબાકી સહેલી પડશે. તો 5 ચોક 20/5 ઓછા 8/5. હવે આપણે આ સમછેદી અપૂર્ણાંકો છે એટલે આપણે છેદ એકવાર લખી દેવાના અને ઉપરનો અંશને સીધી બાદબાકી કરવાની. તો 20 માંથી 8 જાય તો કેટલા રહે? 12. છેદમાં કેટલા રહે? 5. તો આમ આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થશે. માટે આપણો આ જવાબ પણ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં
સ્વાધ્યાય 2.2 જોઈશું. અને જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર પણ કરી દેજો. થેન્ક યુ.